ગોંડલ નહીં પરંતુ આખી ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા છે। પિયુષ રાદડિયાએ નિવેદન આપતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે કે જેને એક ધમકી મળી હતી કે નિલેશ રૈયાણીની જેમ તમારી હત્યા થઈ જશે। સવાલો એટલા માટે ઉઠે છે કે એક વ્યક્તિ પાસે ફરિયાદ પરત ખેંચવા માટે કેટલાય ષડયંત્ર કરાવવામાં આવ્યા। એની પત્ની એને એમ કહે કે તમે અરજી પરત ખેંચી લો, નહીતર હું અહીંથી જતી રહીશ। સહકારી બેંકના ચેરમેન અશોક પીપળિયા વિરુદ્ધ થયેલી અરજી પરત ખેંચાઈ। આ જ પ્રકારની તમામ અપડેટ જોવા માટે ન્યૂઝરૂમ ગુજરાતને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। સમાચાર ગોંડલથી સામે આવી રહ્યા છે કે જ્યાં એક ઓડિયો ક્લિપ વાયરલ થયા બાદ રાજકારણ પણ હવે ગરમાતો જોવા મળ્યું છે। જ્યાં ગોંડલમાં નિલેશ રૈયાણીની જેમ હત્યા કરાવવાનો આરોપનો મામલો પિયુષ રાદડિયા કે એમની ઉપર હવે નામ સામે આવતા મામલો ગરમાયો છે। પાટીદાર યુવા આગેવાન પિયુષ રાદડિયા સામે પોલીસ ફરિયાદ થઈ છે। પિયુષ રાદડિયાએ નિવેદન આપતા બી ડિવિઝન પોલીસ મથકે ફરિયાદ દાખલ થઈ છે। પાટીદાર અને ક્ષત્રિય સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવા બાબતને લઈને ફરિયાદ થઈ, જ્યારે બીએનએસની કલમ 196(1) હેઠળ ફરિયાદ નોંધી અને તપાસ હાથ ધરાઈ। સહકારી બેંકના ચેરમેન અશોક પીપળિયા વિરુદ્ધ થયેલી અરજી પરત ખેંચાઈ। કોંગ્રેસના ઉમેદવાર શૈલેષ રૈયાણીએ અરજી પરત ખેંચી હતી, જ્યારે અરજી પરત ખેંચ્યા બાદ સોશિયલ મીડિયા પર એક ઓડિયો જે છે તે વાયરલ થયો હતો। ગોંડલ તાલુકા કોંગ્રેસ પ્રમુખ હર્ષદસિંહ ઝાલા સાથેનો ઓડિયો વાયરલ થતાની સાથે જ ગોંડલ ફરી એકવાર ગરમાતું જોવા મળી રહ્યું છે। જ્યાં એક તરફ ગરમીનો પારો ઊંચકી રહ્યો છે તો બીજી તરફ ગોંડલમાં રાજકારણ ગરમાતું જોવા મળી રહ્યું છે। આરોપ પ્રત્યે આરોપ જે છે તે જોવા મળી રહ્યા છે। બધાની વચ્ચે પાટીદાર આગેવાન પિયુષ રાદડિયા છે, તેમનું નામ ત્યારે વચ્ચે આવ્યું। એને જ્યારે પ્રતિક્રિયા આપી, એ પ્રતિક્રિયા બાદ તેમના પર પોલીસ ફરિયાદ થતા ફરી એકવાર ચર્ચાનો વિષય હાલ તો બનતો જે છે તે જોવા મળી રહ્યો છે। પ્રદીપ ન્યૂઝરૂમથી જોડાયા છે। પ્રદીપ, 24 કલાક પહેલા એક સોશિયલ મીડિયા પર ઓડિયો વાયરલ થાય, ઓડિયોની અંદર ગોંડલની રાજનીતિને લઈને પહેલા ચર્ચા થાય ને પછી એક કેસને લઈને ચર્ચા થાય। આ બધાની વચ્ચે પિયુષ રાદડિયા જે પાટીદાર સમાજના યુવા આગેવાન છે તેમનું નામ સામે આવતા તેમણે એક પ્રતિક્રિયા આપી। એ પ્રતિક્રિયાને લઈને હવે તેમની ઉપર પોલીસ ફરિયાદ દાખલ થઈ છે। ભાવિક, પહેલા તો આપણે સમજવું પડશે કે આપણે ગુજરાતમાં રહી રહ્યા છીએ કે યુપી કે બિહારની અંદર। સોશિયલ મીડિયાની અંદર 24 કલાક પહેલા જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી, એ ઓડિયો ક્લિપે ગોંડલ નહીં પરંતુ આખી ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલો ઉઠાવ્યા છે। અરજી કરનાર શૈલેષ રૈયાણી કે જેને એક ધમકી મળી હતી કે નિલેશ રૈયાણીની જેમ તમારી હત્યા થઈ જશે, આ ઘટના બાદ તેમણે એક અરજી કરી અને જે અરજી પરત ખેંચાયા બાદ એક ઓડિયો ક્લિપ સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ। એ 10 મિનિટ કરતાં વધારેની એ ઓડિયો ક્લિપની અંદર જે ચર્ચાઓ ચાલી રહી છે, જો એ પ્રમાણે ઘટના બની હોય તો રાજકોટ જિલ્લાની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ નહીં પરંતુ ગુજરાતની કાયદો અને વ્યવસ્થાની સ્થિતિની સામે સવાલો ઉઠે છે। સવાલો એટલા માટે ઉઠે છે કે એક વ્યક્તિ પાસે ફરિયાદ પરત ખેંચવા માટે કેટલાય ષડયંત્ર કરાવવામાં આવ્યા। એની પત્ની એને એમ કહે કે તમે અરજી પરત ખેંચી લો, નહીતર હું અહીંથી જતી રહીશ। એના બનેવી એની બેનને મૂકીને પરત જતા રહે કે જ્યાં સુધી તમે અરજી પરત નહીં ખેંચો ત્યાં સુધી હું તમારી બેનને નહીં લઈને જાઉં। આ દ્રશ્યો એ ફિલ્મોની અંદર આપણને જોવા મળે છે। બિહાર અને યુપીની અંદર આ પ્રકારના દ્રશ્યો જોવા મળે છે। આ ગાંધી અને સરદારનું ગુજરાત છે। આ ગુજરાતની અંદર જો આ પ્રકારની સ્થિતિ હોય તો ક્યાં જવું? આખી ઓડિયો ક્લિપની અંદર અંતિમ ભાગની અંદર પિયુષ રાદડિયાના નામની ચર્ચા થાય છે। ચર્ચા એટલા માટે થાય છે કે શૈલેષ રૈયાણીએ જે અરજી પરત ખેંચી અને અરજી પરત ખેંચતાની સાથે જ એક નિવેદન આપ્યું હતું અને નિવેદનની અંદર પિયુષ રાદડિયાના નામનો ઉલ્લેખ હતો અને સવાલ એ બીજું કોઈ પૂછનારું નહોતું। પૂછનારું એ સવાલ હતું ગોંડલ શહેર કોંગ્રેસના પ્રમુખ કે જેમની સાથેની વાતચીત શૈલેષ રૈયાણીની ઓડિયો ક્લિપ વાયરલ થઈ હતી। આખી આ ઘટના મામલે પિયુષ રાદડિયાએ ત્યારબાદ પોતાની પ્રતિક્રિયા આપી, નિવેદન આપ્યું। નિવેદનની અંદર પિયુષ રાદડિયાએ શૈલેષ રૈયાણી અને સાથે જ અશોક પીપળિયાના નામની ઉલ્લેખ કર્યો અને ગોંડલની અંદર આવેલું એક ધાર્મિક સ્થળ કે જેના દર્શન કરી
અને આખી આ વાત એ જે હકીકત હોય એ કહેવા માટેની વાતચીત વાળો એક વિડીયો સોશિયલ મીડિયાની અંદર તેમના તરફથી વાયરલ થયો અને આખી આ ઘટનાની અંદર હવે પિયુષ રાદડિયાની સામે પણ ફરિયાદ દાખલ થઈ છે. પિયુષ રાદડિયાની સામે ગોંડલની અંદર ક્ષત્રિય અને પાટીદાર સમાજ વચ્ચે વૈમનસ્ય ફેલાવવા અંતર્ગત BNS ની કલમ 196 અંતર્ગત જે કલમ હેઠળ ગુનો દાખલ થયો છે એ ગુનો એ ગોંડલની B ડિવિઝન પોલીસ મથકે દાખલ થયો છે અને તેના અંતર્ગત ફરિયાદ નોંધાતાની સાથે જ પૂછપરછનો દોર અને આખી આ ઘટના મામલે તપાસનો ધમધમાટ તેજ કર્યો છે. ત્યારે ફરી એક વખત છેલ્લા કેટલાક સમયથી શાંત રહેલું ગોંડલ ફરી એકવાર ચર્ચાની અંદર રહે છે. ગોંડલ એ દર બીજા મહિને ત્રીજા મહિને કોઈના કોઈ કારણોસર ચર્ચાની અંદર આવતું હોય છે. કોઈના કોઈ એવી ફરિયાદ અથવા તો રાજકીય ગતિવિધિઓ તેજ થાય છે કે જેના કારણે ગોંડલ ચર્ચામાં આવે છે. થોડા સમય પહેલા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી હતી એ ચૂંટણી ટાણે પણ ગોંડલ ચર્ચાની અંદર હતું ને હવે ચૂંટણી પત્યા બાદ ફરિયાદોનો દોર શરૂ થાય છે અને ફરિયાદ પરત ખેંચવા માટે જે સ્થિતિનું નિર્માણ થયું, જે ઓડિયો ક્લિપ વાયરલ થઈ, જો એ ઓડિયો ક્લિપ પ્રમાણે તપાસ થાય છે અને એ જ પ્રમાણેની જો ઘટના બની હોય તો ગુજરાત પોલીસ માટે ખૂબ મોટી ગંભીર વાત કહી શકાય કે ગુજરાતની અંદર અરજી આપનાર અરજદાર પણ સુરક્ષિત નથી અને નથી એ પણ ગુજરાત પોલીસે સ્વીકારવું પડશે. ભાવિક, બિલકુલ. પ્રદીપ, આભાર જોડાવા બદલ અને માહિતી બદલ.